મારી યુટ્યુબ ફેમિલી, ખાસ કરીને મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે ખાસ કરીને બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય રામાપીર બાપા, જય મેલડી રામા મંડળ. આ ભાગ છે 14મો ભાગ મૂકી રહ્યો છો. ઓલા 13 ભાગમાં તો તમે ફર્સ્ટ ક્લાસ મને રિસ્પોન્સ આપ્યો છે બધાએ, સારામાં સારો. તો આ ભાગ પણ આપણે 14મો મૂકવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને આખો ભાગ મારો જોજો ને સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને હા, મારી ચેનલમાં જોડાવ નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, તો ભૂલતા નહીં ખાસ કરીને. ને જય રામાપીર બાપુ લખવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે આગળનો 14મો ભાગ જોઈએ. જય રામાપીર બાપુ. અખિલ બ્રહ્માંડ નો માલિક કાળિયો ઠાકોર આજ તારી વારે આવે છે લાડીલા. હા પ્રભુ. જોડેલા પીતાંબર બેરિયા આનવાલા કેસરિયો તિલક ધોનલા ये पन डुबडो बडुबडो बडुबडो हडुबवा लाग्या जमल राजनी जने आरे रे कानो डकर तोयनेवा કે ઉને કન્યા રીતિ સાથે ભણતા હતા. આને વાલા મારો ઠાકર હતો હાવજો ને ઠો એ પણ લખી હે કાનોડા તારી આલી નો ટરે વાલીડા. અરે રે એ તું તો એ જ રે સુદામોને શ્યામળો શ્યામળો कृष्ण मेरे गले में आना आके बंसी मत बजाना, बंसी बजाना है तो हे कन्हैया वापस मत जाना. यावे से नंदलालो Easy morally wagalato ave nandalalo nandalalo ave se nandalalo morally wagalato ave
મારો લાડીનો બેબીલો ભક્ત કોણ કે રાજા જમન વાર્તા રસુ એટલું જ નહીં પાદરની 4 પનહાડી મોકલી મારા ભક્તને લાડીલાને આજે મારી સોનાના દ્વાર દેખાડો એ જોજો દે લાડીલા હિંમત હારી નો જાતા આજ મારા પ્રભુના દર્શન કરતા આજ લલાટે પાટા બાંધ્યા છે આજ રુધિરની ધાર વરસી રહી છે તો લાવ આજ મારા પ્રભુને પૂછું કે આજ પાટા છે ના બાંધ્યા છે આજે દેવોની માથે દુશ્મન કોણ છે એની વાત કરો આજે વાલેલા તે પાટા રે કાનુડા છે ના રે બાંધા આવા તમને કોણે મારા બારને યાદ લેલા એ પાટા રે કાનુડા છે ના રે બાંધા ભક્ત તો બધા લાડીલા જાય છે પ્રભુ
મરવાથી કમલા ઓટિયા એ ઓટી કોઈ પણ ના હોય એવા કહોની અજમાય હોય તો દે હોની આજે સમદર સમદર વલણી આજે મારે સોનાની ધાર સુધી આવવાનું કારણ તો હોય ને લાડીલા અરે પ્રભુ આજ ત્રિલોકના નાથ છો આજ તમને મારી વાત બધી જાણો છો છતાં શા માટે પૂછો છો પ્રભુ લાડીલા આજે બધી વસ્તુ જાણો છો પણ મને આજે મારા લાડીલાના મુખે સાંભળવું વધુ વાગે લાગે છે કે લાડીલો કહે આજે એનો ભક્ત સાંભળે કહો ભક્તરાજ આજે મનની જે વાત લઈને એમાં હોય મારા સોનાના સિંહાસન ઉપર આવ્યા હોય તો મને મૂકીને કહી દીજો હા પ્રભુ તો તમે પણ સાંભળો કે સ્વાર્થ અને પરમાનંદના કારણે આજે મારી દ્વારકા નગરીની માલપા આવ્યો છો પ્રભુ અલ્લાહ શું તમારો સ્વાર્થ ને શું તમારું પરમાનંદ આ કન્યાને આ વાતની કોઈ જાણ નથી કહો રાજા હરજમાલ આ જમાન મગી સોપવાની વાત કરો અને કન્યાને પણ ખબર પડે હા પ્રભુ
તમે પણ સાંભળો. આજ મારા પોકરણ ગઢની માલિકા, આજ મારી રૈયત, આજ મને ડગલે પગલે મેળા બોલે રાજા અજમલ વાંજ્યો છે. ઓહ રાજવી, આજ એવા વાંજિયાના મેળા પ્રભુ મારાથી સહન નથી થતા. તો આજ હું તમારી દ્વારકા લઈ આવ્યો છું. આ પ્રભુ મારો સ્વાર્થ છે અને પરમાર્થ કહેતા પ્રભુ. કેમ લાગ્યો તમને 14મો ભાગ? મજા આવી ગઈ છે ને? તો ખાસ કરીને મજા જ લેવાની. ખાસ કરીને કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખી નાખજો. આ ભાગ આપણે અહીંયા પૂરો કરી દઉં છું. ફરી મળશું 15મા ભાગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર બાપુ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અને ખાસ કરીને મારો બ્લોગ આખો જોયો. ચાલો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.